રેપ તો અમુક વર્ષોથી આપણે સાંભળીએ છીએ, પણ અમારા કથકની કવિત તો વર્ષોથી છે. અચ્છો મારો કાન ગ્વાલ, પ્યારો મીઠો નંદલાલ, બંસી કો બજૈયો લાલ, સુંદર કે મન નંદલાલ. તમારું મોર્નિંગ રૂટીન એવું તો કેવું છે કે તમે આટલા વર્ષે પણ એવા જ દેખાવ છો? બધું કામ જાતે કરવાની આદત છે. શ્રી અમિતાભ બચ્ચનનો ઓરા, એમનું જે પર્સનાલિટી છે એ જોઈને મને પણ રૂવાડા ઊંચા થઈ જતા હતા. રાત્રે જે મેં સાંભળ્યું હોય સંગીત, એની ઉપર જ લગભગ સવારે મારો રિયાઝ શરૂ થાય છે. બાળકોમાં ઉત્સુકતા અને તરવરાટ વધારે જોવા મળે છે. મેં જેમને શીખવાડ્યું તો કદાચ એમની દીકરીઓ પણ મારી પાસે શીખે છે, એટલે બીજી પેઢીને હું શીખવાડું છું. ગુડ મોર્નિંગ ગુજરાત. સ્વાગત છે આપ સૌનું આપના સૌથી મનપસંદ કાર્યક્રમ, જે તમને રોજે અલગ અલગ વ્યક્તિત્વ સાથે મળાવે છે અને અલગ અલગ વ્યક્તિત્વ તમને ગુડ મોર્નિંગ કહે છે. કઈ ભાષામાં ગુડ મોર્નિંગ સાંભળવું છે? હવે ભાષા એ શું હું બોલું છું એ ગુજરાતી કે ઇંગ્લિશ કે હિન્દી જ ભાષા છે? ઘણી બધી વખત એવું પણ હોઈ શકે કે વાત કહેવા માટે ભાષા એ તમારું શરીર બને. અને એટલે જ ભારતમાં ઘણા બધા નૃત્યના અલગ અલગ પ્રકારો છે, અને એમાંનું એક નૃત્યનો પ્રકાર એટલે કથા કહેવાની એવી રીત કે જેણે કથા કહે સો કથક કહાવે. અને એ કથાને કહેવાની રીત અને એ રીતના એક જાણકાર આજે આપણને સૌને ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છે. તો સ્વાગત કરીએ છીએ નમ્રતાબેન, આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. સુપ્રભાતમ. સુપ્રભાતમ. જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કથા કહે સો કથક કહાવે, અને ડાન્સર્સ આર લાઈક, તમને જોઈએ છીએ એટલે મને આમ થોડી વાર તો શરમ આવી જ જાય કે હું આવા બોડી જેસ્ચર્સમાં બેઠો હોય અને આ ઉંમરે કોઈ ડાન્સ પ્રેક્ટિસ કરનાર વ્યક્તિ આટલું ફિટ અને આટલું સરસ વ્યક્તિત્વ, અલગ જ વ્યક્તિત્વ છે ડાન્સર્સનું. તમારું મોર્નિંગ રૂટીન એવું તો કેવું છે કે તમે આટલા વર્ષે પણ એવા જ દેખાવ છો? લગભગ બધું કામ જાતે કરવાની આદત છે, અને ક્યારેય કોઈ દિવસ કોઈ કામનો કંટાળો નથી આવ્યો. અને ચેન્જ ઓફ વર્ક ઇઝ રેસ્ટ, એ મારો મોટો છે. એટલે કદાચ હંમેશા એક્ટિવ રહેવાય છે, અને નૃત્ય હંમેશા તમને સ્વસ્થ અને હંમેશા તમને તાજગી આપતું રહે છે. જ્યારે આપણે વાત કરીએ છીએ કે તમને ચેન્જ ઓફ વર્ક, પણ તમે 36 વર્ષથી એક કાર્ય તો સતત સાતત્યપૂર્ણ રીતે કરી જ રહ્યા છો. જી. તો દિવસમાં સવારમાં આમ એવું કહેવાય છે કલાની સાધના માટે ભારતીય પરંપરા મુજબ એવું કહેવાય છે કે સવારનો જે પ્રાતઃકાળ છે એવું શ્રેષ્ઠ મનાય છે. તો તમારી સવારમાં નૃત્યનું સ્થાન ક્યાં છે? સૌથી પહેલાં જ્યારે આંખ ખુલે છે ને, ત્યારથી જ જે રાત્રે સાંભળેલું સંગીત હોય એ તો હંમેશા મનમાં ગુંજતું જ રહે છે, અને એની સાથે જ એ હાથ પગ એની સાથે જ હલવા લાગે છે. એટલે રાત્રે જે મેં સાંભળ્યું હોય સંગીત, એની ઉપર જ લગભગ સવારે મારો રિયાઝ શરૂ થાય છે. અને રિયાઝની સાથે સાથે હંમેશા હું એમ માનું છું કે એક મારું ગૃહસ્થ જીવન પણ છે, તો એમાં પણ દરેક કાર્યોની જે ફેરફાર આવે, તો ક્યારેય મને કોઈ દિવસ થાક નથી લાગ્યો, ક્યારેય કંટાળો નથી આવ્યો. આજે પણ નહીં? આજે પણ 36 વર્ષ થઈ ગયા એટલે ક્યારેય નહીં. યુવાવસ્થામાં કે બાલ્યાવસ્થામાં જ્યારે તમે તાલીમની શરૂઆત થઈ હોય ત્યારે એક અલગ એનર્જી હોય, અલગ જુસ્સો હોય. જી. એ જ જુસ્સો તમે આજે પણ અનુભવો છો? જી. હું કદાચ 48 કલાક સતત પણ કાર્ય કરી શકું છું. ઓહો. જી. 48 કલાક? જી. વાહ. તો નૃત્ય અને તમારું મન એ બંને જોડાયા, તો આ જોડાણ જે છે એ અત્યારે તમે તમારા વિદ્યાર્થીઓમાં પણ તમે એ જોઈ રહ્યા હશો. જી. અને આ 36 વર્ષ થયા, રોમાંચ કેવો છે એ દિવસનો જ્યારે તમે પહેલી વખત નૃત્ય કર્યું હશે? ત્યારે એક પગ જ્યારે ધરતી ઉપર લાગતા, કદાચ ત્યારે ધરતી થોડી માટીવાળી કે રેતીવાળી પણ હોતી, પણ અહીંયા સુધી જાણે એક તરંગ આવી જતો. અને હંમેશા બાળપણથી જ નૃત્ય કરવા માટે ખૂબ જ તત્પર રહેતી. અને અત્યારે પણ જેમ
પેઢી દર પેઢી બદલાય છે તો બાળકોમાં ઉત્સુકતા અને તરવરાટ વધારે જોવા મળે છે અને ઇન્ટેલિજન્સ લેવલ પણ દિવસ જાય છે એમ એમનું આઈક્યુ લેવલ પણ વધારે હોય છે. એટલે એ જ તરવરાટ મને એમના ને એમની માતાઓની આંખોમાં પણ જોવા મળે છે. તમે તો અલગ પ્રકારના મેન્ટર લાગો છો મને. કેમ કે જનરલી એક ફરિયાદ હોય છે, દર્શક મિત્રો તમે પણ અનુભવ્યું જ હશે કે તમારા શિક્ષકો કાયમ એમ કે તમારા કરતાં પહેલાંવાળા સાવ તો આવા નહોતા હો, એની જગ્યાએ આ કલાકાર એવું કહે છે કે ના ના આ તો વધુ ને વધુ સારા આવતા જાય છે. આ હકારાત્મક અભિગમ કઈ રીતે મને સમજવું છે? આ તો જેમ કુંભાર માટીથી એક ઘડો ઘડે એમ અમારું કાર્ય છે કે એનામાં જે સુષુપ્ત શક્તિઓ છે એને અમે બહાર લાવીએ અને એને અમે ઓપ આપીએ. તો એ શક્તિઓ તો પહેલાં પણ હતી. પહેલાંના જે શિષ્યો હતા એ સમય વધારે આપી શકતા હતા, પરંતુ હવે શૈક્ષણિક માળખું બદલાયું છે એટલે એ લોકો સમય હવેની પેઢી ઓછો આપી શકે છે. રસ્તો એમને પણ એટલો છે, તો તફાવત ખાલી ત્યાં જ છે. બાકી શીખવાનો ઉમંગ તો એમને પણ એટલો જ છે. અને પહેલાંના બાળકો સમય આપતા હતા વધારે, તો આ લોકોનું ઇન્ટેલિજન્સ લેવલ પણ વધારે છે. અચ્છા, એટલે તમે બહુ હાલ કરો છો તમારા વિદ્યાર્થીઓને, તમારી વાત પરથી એવું દેખાય છે. કેવા કેવા નવાચાર વિદ્યાર્થીઓ આજકાલ, એટલે ઓબ્વિયસલી જે શીખી રહ્યા છે અત્યારે એ તો નવાચાર નહીં ને બેઝિક્સ પર હોય, પણ 36 વર્ષના અનુભવમાં તમે લગભગ તાલીમ પણ કેટલા બધાને આપી હશે. અને દર્શક મિત્રો, જ્યારે હું 36 વર્ષ બોલું છું એ 36 વર્ષમાં એ નમ્રતાબેનની તાલીમના વર્ષો બાકાત છે. ગુરુપદના 36 વર્ષ થયા છે. તો તમારા જે પહેલા કે બીજા વિદ્યાર્થીઓ રહ્યા હશે એ પણ અત્યારે બહુ સારા લેવલ પર કામ કરી રહ્યા છે. તો નવાચારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો નૃત્ય સાથે? આમ ક્લાસિકલ છે એ જળવાઈ રહે, જેવું છે એવું ભજવાતું હોય, પણ એમાં પણ નવાચારને સ્કોપ છે ખરા? હા, ચોક્કસ છે. મારા જે વિદ્યાર્થીઓ, પહેલું તો મેં જેમને શીખવાડ્યું તો કદાચ એમની દીકરીઓ પણ મારી પાસે શીખે છે, એટલે બીજી પેઢીને હું શીખવાડું છું. અને એ લોકો પણ એટલો જ કથકનો પ્રચાર પ્રસાર રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરી રહ્યા છે. અને નવી પેઢી પણ એની સાથે એટલી જ જોડાયેલી રહે છે, કારણ કે એ લોકોને હવે તક એટલી મળે છે. જેમ દિવસ જાય છે એમ સરકાર, બીજી સંસ્થાઓ અને સોશિયલ મીડિયાના કારણે એ લોકોને ખૂબ તક મળે છે. અને આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને લીધે એ લોકોને પણ કંઈક નવું કરવાની અને કંઈક આગવું કરવાની તમન્ના હંમેશા હોય છે. અચ્છા, તમે જ્યારે આગવું નવુંની વાત કરો છો, તમે તમારા જીવનમાં કયા કયા એવા નૃત્યના એક્સપેરિમેન્ટ્સ કર્યા હશે કે જે તમને એવું લાગ્યું છે કે આ કંઈક નવું જઈ રહ્યું છે, નવું થઈ રહ્યું છે, અને એ કઈ રીતે વિચારો જન્મે છે? મને યાદ છે એકવાર ચાઇનીઝ ડેલિગેશન સામે પ્રસ્તુતિ કરવાની હતી, તો એક નવો વિચાર આવ્યો કે કોઈ ચાઇનીઝ ગીત ઉપર આપણે કથક પ્રસ્તુત કરીએ અને એનું એ સોંગને શોધવું. તો એમાં મિત્રતા હોવી જોઈએ, કોઈ રોમાન્સ નહીં પણ મિત્રતા હોવી જોઈએ. અને એ અમે એડિટિંગ કરવા પણ બહુ જ અઘરું હતું મારા માટે. અને ચાઇનીઝ સોંગ ઉપર અમે કથક પ્રસ્તુતિ કરી હતી. અમારા માટે ચેલેન્જ હતી અને એ ખૂબ જ સફળ રહી હતી. અને અહીં અમદાવાદના જ દૈનિક સમાચારોએ એને પ્રથમ સ્થાન પણ પ્રથમ પાને આપ્યું હતું. આ મેં સાંભળેલી વાત છે, મને તમે કરેક્ટ કરજો જો હું ખોટો હોતો. લગભગ ચાઇનીઝ સંગીત જે છે એમનું શાસ્ત્રીય, એમાં આપણા કરતાં વધારે અમુક સૂર એમને ઉલ્લેખેલા છે, એટલે એમનું સંગીત આપણા કરતાં અલગ થઈ જાય. જી. હવે જ્યારે નૃત્યની વાત કરીએ છીએ ત્યારે એનો ને સંગીતનો બહુ ઘનિષ્ઠ સંબંધ છે. જી. તમારે બિટ્સ પર, તમારે થાપ પર. આ એક વાત થઈ. બીજું, કથકમાં તમારા અંગભંગીમાં જે છે એ શબ્દના આધારે હોય. તો આ આખું તાલમેલ કઈ રીતે બેસાડ્યું, કે કઈ રીતે કમ્પોઝિશન કરવું, કયા બીટ પર ક્યારે? અને પાછું હું એવું કલ્પી શકું છું કે
જો તમે કોઈ ડેલિગેશન સામે કર્યું હોય તો બહુ જ ટાઈમ ઓછો હશે તમારી પાસે, બે દિવસ સમાચાર મળે. 2 જ દિવસના સમયમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ આ કાર્યક્રમ હતો જે અમે રિવરફ્રન્ટ ઉપર કર્યો હતો અને 2 જ દિવસમાં એની તૈયારી કરી. સ્પેશિયલ એના માટે કોસ્ચ્યુમમાં એવો ઓપ આપેલો કે ચાઇનીઝ અને ઇન્ડિયન બંનેનું કોમ્બિનેશન હોય, એટલે ઉપર કોર્સેટ અને નીચે ઘાઘરા અને કલરફુલ, અને એના એ ગીતના શબ્દોના અર્થ સમજી અને એની અંગભંગીમાઓ પર કાર્ય કર્યું હતું. બહુ અલગ જ ભાષા જન્મી કહેવાય એને, કે જે શબ્દ ચાઇનાના છે પણ શરીરથી જે અભિનય થઈ રહ્યો છે એ ભારતના છે, અને એમાં પાછું તમે મિત્રતા ભાવના ગીતો જોડ્યા હતા. એટલે ખૂબ સરસ કલ્પના છે, એના માટે બિરદાવીએ એટલા ઓછું કહેવાય. પણ જ્યારે વાત કરી રહ્યા છીએ આપણે કથકના એ યાદગાર પરફોર્મન્સીસમાંથી એકની આપણે વાત કરી, પણ બીજા એવા કયા કયા યાદગાર પરફોર્મન્સીસ હતા અત્યાર સુધીના કે જે તમે કોઈ દિવસ ન ભૂલી શકો? મને યાદ છે કે એકવાર કાંકરિયા કાર્નિવલમાં એ લોકોને એક જ રાતમાં, એટલે ગ્રાન્ડ રિહર્સલના દિવસે જ મને કોલ આવ્યો અને અમને એક આખો મ્યુઝિક પીસ આપવામાં આવ્યો, અને ત્યારે શ્રી મોદી સાહેબ પધારવાના હતા અને બીજા દિવસે અમારે સીધું જ શો પરફોર્મ કરવાનો હતો. તે આખો 4-5 મિનિટનો ટ્રેક અમે કોરિયોગ્રાફ કર્યો અને એને પરફોર્મ કર્યું, અને ત્યારે બધાએ બહુ જ બિરદાવ્યું હતું અમને. તો એક થીમ સાથે હતું, એ પંચતત્વ થીમ હતી એમાં, એટલે તમારે એ થીમ પણ જાળવવાની અને મ્યુઝિક બીટ્સ એને અમારે ન્યાય આપી અને પરફોર્મ કરવાનું હતું સીધું. તો મને લાગે છે કે એક જ અમે કદાચ 2 જ કલાકમાં સવારે, કારણ કે રાત્રે મને કહ્યું તો સવારે 2 કલાકમાં કોરિયોગ્રાફી કરી અમે સીધા જ અહીં આવી ગયા હતા. એવું તો ઘણી બધી વાર અમે ચેલેન્જીસ એવી, એટલે મને લાગે છે કે જો આ કાર્યક્રમ કોઈ ઇવેન્ટ પ્લાનર જોઈ રહ્યા હશે અને વિચારતા છે કે લાસ્ટ મોમેન્ટ પર કોને બોલાવો, તો નમ્રતાબેન ઇઝ ધ ઇમરજન્સીમાં સંપર્ક કરવા જેવા એક નૃત્યકાર કે જે ઓન ટોઝ રહીને સારી કૃતિઓ આપી રહ્યા છે. પણ દર્શક મિત્રો, એક મજાનો પ્રસંગ મને યાદ આવે છે. આપણે બધાએ નમ્રતાબેનને અમિતાભ બચ્ચન સાથે એક સ્ક્રીન પર જોયેલા છે, અને મને ચોક્કસથી ખાતરી છે કે એ પણ એક બહુ યાદગાર પ્રસંગ રહ્યો હશે. ખૂબ જ, કારણ કે સૌથી પહેલાં તો જ્યારે જવાનું આવ્યું ત્યારે મારી તૈયારી નહોતી, એટલે મને જવું નહોતું, પણ મારા હસબન્ડે મને બહુ જ પ્રેરિત કરી કે ઇટ્સ અ ગેમ. એટલે મને એવું હતું કે મને કદાચ કંઈ ના આવડે તો મારા ચારે બાજુ જે બધા વિદ્યાર્થીઓ છે એમને કેવું લાગશે. એમણે કહ્યું ના, ગેમ છે ને આપણે જઈએ. હું ત્યાં ગઈ, પણ શ્રી અમિતાભ બચ્ચનનો ઓરા, એમનું જે પર્સનાલિટી છે એ જોઈને મને પણ રૂવાડા ઊંચા થઈ જતા હતા. અને હું બહુ જ વિનમ્રતાથી, જે રીતે આપણે એમની સાથે, એટલા મોટા દિગ્ગજ કલાકાર છે, એમની સાથે વાતચીત શરૂ કરી હતી, પણ ત્યાંનો જે એમના સ્ટાફ હોય એમણે કે નહીં, તમે અમારી સાથે જે રીતે વાત કરતા હતા એટલું જ ખુલીને બચ્ચન સર, એબી સર સાથે વાત કરો. પછી હું બીજા દિવસે મારા રોલ ઓવર કન્ટેસ્ટન્ટ થઈ હતી, એટલે ત્યારે હું એકદમ ખુલી ગઈ. અને બસ એવું, એ પણ એટલા જ સાહિત્યના જાણકાર છે કે તમને એમની સાથે વાતચીતની ખૂબ મજા આવે. એટલે જેવું એક મેં વાત મૂકી કે રેપ તો અમુક વર્ષોથી આપણે સાંભળીએ છીએ, પણ અમારા કથકની કવિતા તો વર્ષોથી છે અને હજારો વર્ષ જૂની છે. તો આ જે પારંપરિક રેપ છે એ તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. તેમણે તરત જ કહ્યું કે તમે સંભળાવશો? મારે પણ કહેવું જ પડશે કે તમે સંભળાવશો, કારણ કે ઇટ્સ લાઈક રીક્રિએટિંગ દેટ મેમરી જે ઇન્સ્ટાગ્રામ પર વારંવાર વાયરલ થતી હોય છે. તો થઈ જાય એક વખત. મારા ગુરુજીની અનુમતિથી પંડિત શ્રી સુંદરલાલ ગંગાની રચિત કવિત. એમાં ગોપી છે એ યશોદામાને એક ફરિયાદ સ્વરૂપે કહે છે, અને પછીથી યશોદા માતા પ્રત્યુત્તર એનો આપે છે. તો એ કવિતા હું પ્રસ્તુત કરીશ અહીંયા.
कहा कहू कच सुनत नाही समझाओ जशोदा कन्हैया की मई नित नित करता जगरो हंस रोकित गेल हमारो थाड़ रहे हैं ग्वाल बाल ददी बेचन को न जान दे थाड़ रहे हैं ग्वाल न सारी मग में करी चका जोरी कन्हैया माखन की मटकी फोरडा कंगन चुरिया तोरडा बिंदिया मोरी खोड़ा चूनर मेरो फारड़ा बाजू बंदो मेरो खिसकडारियो कमर कनकती तोड़ा भर भर के पिचकारी अंगिया मोरी रंगड़ा हसन लगे दे तारी तारी हारी मैं तो हारी हारी सुंदर ने ये छवि नीर की गिरवर की छवि लागे प्या कहा कहू कुछ सुनत ना समझाओ जशोदा कन्हैया की मैया ता क्या बात है હવે એના પ્રત્યુત્તરમાં માં જશોદા કહે છે કે ઓરી કનૈયા कहा कहत है ग्वालन सार पल पल में तू करे जका जोरी बरजोरी में बरजोरी तू धीट कन्हैया ना माने ना सुने हमार है फरियाद तुम्हारी सार मन में छाई उदासी मोरी ता थई तो आ थई ता थई तो आ थई कालो जुगर से तू निकलो तब हाथ जताकर मार खिलाओ बंद कराओ तंग कराओ उल्टे पाँव लटकाऊंगी देखेगी सब ब्रिज की न करेगी सब हंसी तुम्हारी ना करना चका जोरी जोरी माखन की ना करना चोरी धागे न तिनक दे धागे न तिनक अच्छो मारो कान ग्वाल प्यारो मीठो नंदलाल बंसी को बजैयो लाल सुंदर के मन नंदलाल लेत बलिहारी लाल जुगत जुगत जुग झूम 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 दिगदा दिग दिग धो दिग 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 धई तत् धई तत् धई तत् धई बलिहारी बलिहारी बलिहाता વાહ 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 અદ્ભુત અદ્ભુત અને એટલે કોઈ એવા શબ્દ ન મળે કે કઈ રીતે ખુરશી પર બેઠા બેઠા આખા દ્રશ્ય તમે ઊભા કરી દો છો અને દર્શક મિત્રો આમ તો એટલે ખરી વાત છે કે આ પરફોર્મન્સ જ કહીશ આને હું એના પછી કઈ રીતે આગળનો પ્રશ્ન લેવો એ મારા માટે ગૂંચવણ ભર્યું છે તો હું અહીંયા એક વિરામ લઈશ અને વિરામ બાદ ફરી આપણે વાતો કરીશું નમ્રતાબેન સાથે વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણે વાત કરી રહ્યા છીએ ભાષાથી ઉપરના એક માધ્યમ નૃત્યના જાણકાર નમ્રતાબેન સાથે આપણે છેલ્લે વિરામ લેતા પહેલાં જ એક સુંદર કથક અભિનય અને એની પ્રસ્તુતિ એમના કંઠે પદ સાંભળતા સાંભળતા કરી અને હવે આગળની વાત આપણે ચાલુ કરીએ તો નમ્રતાબેન તમે બહુ એક અમદાવાદથી નજીક પણ તોય નાનું કેન્દ્ર તમે ત્યાં તાલીમ મેળવી નડિયાદમાં તમે ત્યાં જ રહો છો તો કઈ રીતે નડિયાદમાં આટલા વર્ષો પહેલાં આ બધી શરૂઆત થઈ સૌપ્રથમ અમદાવાદ વડોદરા વચ્ચેનું નાનું શહેર જ્યાં સરદાર પટેલનું જન્મસ્થળ પણ છે જી અને શ્રી સંતરામ મહારાજનું સાનિધ્ય છે ત્યાં મેં તાલીમ પણ લીધી અને શીખવાડવાની શરૂઆત મારા લગ્નના લગભગ 5 વર્ષ બાદ મેં શરૂ કરી હતી 2 દીકરીઓથી અને ક્યારેય કોઈ વિજ્ઞાપન એનું નથી આપ્યું પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી અને કામથી જ કામ બોલે એ રીતે લગભગ અત્યારે 150-200 જેટલા વિદ્યાર્થીઓ ચરોતર પંથકમાં એટલે કે આણંદ વિદ્યાનગર પહેલાં ડાકોર પણ લગભગ 12 વર્ષ મેં ત્યાં પણ કામ કર્યું અને નડિયાદ ખાતે હું બાળકોને આ તાલીમ આપું છું અને ભલે ગામ નાનું છે પણ બધાના જે મહત્વાકાંક્ષા તો બહુ મોટી ઊંચી છે એટલે એમાંથી મારા 4 બાળકોને રાષ્ટ્રીય બાલશ્રી એવોર્ડ પ્રાપ્ત થયા છે જે ગુજરાતમાં સૌપ્રથમ છે અને 14 બાળકોને ભારત સરકારની CCRT સ્કોલરશિપ પ્રાપ્ત થઈ છે ખૂબ સરસ એટલે એ લોકો વિદ્યાર્થીઓ પણ એટલી મહેનત કરે છે અને સાથે હું પણ કલાકો સુધી મારા ઘરમાં રાખીને દિવસ દરમિયાન પણ હું એમને એટલી જ તાલીમ આપું છું પણ હવે જો મૂળ પ્રશ્ન સુધી જઈએ તો તમારી આ મહેનતની શરૂઆત કેવી રીતે થઈ તમે તાલીમ મેળવવાની શરૂઆત ક્યાં અને કેવી રીતે કરી હશે જ્યારે હું લગભગ 8 વર્ષની હતી ત્યારે
મારી માતાએ ત્યાં જે એક ગુરુ હતા, હા, શ્રી અમૃતલાલ મહંત ગુરુ હતા, એમની પાસે ગયા અને કહ્યું કે તમે, ત્યારે નડિયાદમાં લગભગ 3 કે 4 જ દીકરીઓ જે વડીલ હતી એ લોકો શીખતા હતા. તો એમણે મારા ઘરે આવવાનું કહ્યું. તો મારા દાદી જરા જૂનવાણી, એટલે એમ કે કોઈ મેલ ટીચર આવીને શીખવાડે એ એમને મંજૂર નહોતું. ગુરુ પાસે જગ્યાનો અભાવ હતો. એટલે લગભગ 2 વર્ષ પછી ફરીથી એ ગુરુ જે સ્કૂલમાં શીખવાડતા હતા, શિક્ષક હતા, ત્યાંના પ્રિન્સિપલ સરને મળીને કહ્યું કે આપની સ્કૂલ પત્યા પછી જો મારી દીકરીઓ આ બેન્ચ ખસેડી અને શીખે તો આપ જરા એટલી મદદ કરો. તો ત્યારે ધૂળવાળી, માટીવાળી એવી સ્કૂલો, પટાવાળા સાફ કરતા હોય ત્યાં બેન્ચ ખસેડીને અમે એવી જગ્યાએ શીખવાનું શરૂ કર્યું હતું. પણ આ કયા દશકની વાત છે? લગભગ સાલ તમે 8 વર્ષના હોય તો એ 70, 1970ની વાત છે. 70માં, એટલે નડિયાદ જેવા કેન્દ્રમાં 70ની સાલમાં તમે જો નૃત્યની કલ્પના કરો તો એ ખૂબ કઠિન અને એ સમજનાર વર્ગ પણ ન હોય કે તમે ત્યાં આ શીખીને શું કરીશ, આ બહુ મોટો પ્રશ્ન હોય. તો તમે આ શીખીને શું કરીશનો જવાબ શું હતો તમારી પાસે ત્યારે? જો કે તમારા નહીં, તમારા પેરેન્ટ્સના જવાબો વધારે મહત્વના રહેતા હશે, કેમ કે 8 વર્ષની દીકરીને કોઈ નહીં પ્રશ્ન કરે. પણ બાકી બધી મારા પિતા પણ વકીલ હતા અને મારી માતા છે એ મ્યુનિસિપલ વાઇસ પ્રેસિડન્ટ પણ થયા હતા, મેમ્બર હતા. અને એટલે કદાચ એવું પણ બન્યું હશે કે અમારાથી પ્રેરિત થઈને ઘણી બધી દીકરીઓએ ધીરે ધીરે શીખવાનું ચાલુ કર્યું હતું. પણ ઘણીવાર એવું આવતું હતું કે આ શીખીને શું કરશે? તો મારી માતા એવું જ કહેતા કે જેમ પહેલાં સીવણ ક્લાસ કરાવતા, ભરત ગૂંથણ શીખવાડતા, એવી જેમ રસોઈમાં પણ, તો એની સાથે સાથે આ પણ હવે નવા યુગમાં જરૂરી છે. એટલે એમના જ મક્કમ મનોબળને કારણે અમે શીખી શક્યા. અને ત્યાર પછી અમે જ્યારે એમ બહાર નીકળ્યા, જિલ્લાની બહાર નીકળ્યા, જ્યારે રાજ્ય કક્ષાએ ગયા, ત્યારે જોયું કે આપણે તો હજુ ઘણું બધું શીખવાનું છે. એટલે મારી માતા પાછા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વડોદરા ગયા, ગુરુ શ્રી સુંદરલાલ ગાંગાણીજીને મળ્યા. ત્યારે પહેલી વાર તો અમને એવી ખબર પણ પડી કે આવી કોઈ કોલેજ છે અને ત્યાં દરરોજ તાલીમ અપાય છે. અને અમે નડિયાદમાં રહેતા એટલે એવું કંઈ શક્ય નહોતું કે અમે ત્યાં જઈ શકીએ. એટલે ત્યાંથી જે MPA થઈને જે ફ્રેશ નીકળ્યા હોય એવા શ્રી મુકેશભાઈ જોશી અમદાવાદથી નડિયાદ આવીને શીખવાડતા હતા. અને આગળની તાલીમ માટે જરૂરી હતું. ફરી પાછું જગ્યાનો અભાવ આવ્યો એટલે નડિયાદના જે નાગર બ્રાહ્મણો હતા એમની વાડી હતી, એ અમને ત્યાં નાનો હોલ આપ્યો શીખવાડવા. પણ પહેલાં આપણે નીચે પંગતમાં જમવા બેસતા, એટલે જ્યારે જમણવાર હોય ત્યારે બધું નીચે ચીકણું પણ હોય. એ તો અમે એવી જગ્યાએ પણ ક્યારેય તાલીમ નથી ચૂક્યા. અને બહુ મુશ્કેલી સાથે મને આ કલા મારી પાસે આવી છે. અને પછી જેમ કોલેજમાં આવ્યા પછી વડોદરા ગુરુજી પાસે શીખવાનું શરૂ કર્યું. અને પંડિત શ્રી હરીશ ગંગાણીજી પણ નડિયાદ આવતા, અમને તાલીમ આપતા. અને એમ કરતાં મેં વિશારદ કર્યું. અને લગ્નના 13 વર્ષ પછી મારો દીકરો જ્યારે 8 વર્ષનો થયો ત્યારે મેં અલંકાર કર્યું. એટલે ત્યારે આંખમાં જળજળિયા આવી જતા, થાય કે મારાથી આ શક્ય નહીં બને. પણ મારા સસરા એ મને ખૂબ પ્રોત્સાહન આપેલું અને મારા પતિનો હંમેશા સહકાર રહેતો. એટલે એ બધાનું સાચવી, ગૃહસ્થી સંભાળી અને મેં તાલીમ ચાલુ રાખી અને હું અલંકાર કર્યું. અને શીખવાડવાનું તો 89થી શરૂ કર્યું હતું. અને ત્યાં લોકલ કાર્યક્રમો અમે કરતા. અને જ્યારે વાઇબ્રન્ટ કાર્યક્રમોની શરૂઆત થઈ ત્યારે અમે ન્યૂઝપેપરમાં વાંચીએ કે તેમ થાય કે આમાં કેવી રીતે જવાતું હશે, આમાં કેવી રીતે એન્ટ્રી લેવાતી હશે. પણ લગભગ 21 મેં શીખવાડવાનું શરૂ કર્યું એના 21 વર્ષ બાદ 2010માં જ્યારે શ્રી મોદી સાહેબે સ્વર્ણિમ ગુજરાતની જાહેરાત કરી
ત્યારે કલાકારોની ખૂબ જરૂરિયાત હતી. તો મારા ગુરુ પંડિત શ્રી જગદીશ ગાંગાણીજીએ અમને આંગળી ચીંધી કે તારી પાસે વિદ્યાર્થીનીઓ સારી છે અને તું ત્યાં જઈ શકે છે. પણ મારા હસબન્ડ બહુ ચિંતિત હતા કે આટલી બધી દીકરીઓને લઈને દરરોજ અમદાવાદ જઈ રાતના અડધી રાત્રે પાછું આવવાનું એ બહુ જોખમભર્યું કહેવાય. પણ મારા દીકરાએ ત્યારે મને બહુ સપોર્ટ કર્યો અને અમે ત્યારથી શરૂઆત કરી બહાર નીકળવાની. અને બસ ત્યારથી કહેવાય છે ને કે અમારી સફરની શરૂઆત થઈ. ત્યાર પછી અમને ખેડા જિલ્લામાં એટલે નડિયાદમાં જ 15 ઓગસ્ટના દિને સ્વાતંત્ર્ય દિને ખમીરવંતુ ખેડા કાર્યક્રમ આવ્યો. ત્યારે અમને સૌથી મોટો બ્રેક મળ્યો અને ત્યારે શ્રી ભાગ્યેશભાઈ ઝા હતા અને શ્રી અર્ચન ત્રિવેદીભાઈ હતા. તો એમણે અમને જે કામ આપ્યું અને અમે ખૂબ મહેનત કરી હતી. અમારા કામથી એ લોકો બહુ જ સંતુષ્ટ થયા હતા. અને ત્યાર પછી જે વાઇબ્રન્ટ નવરાત્રિ કાર્યક્રમો થાય છે એ બધામાં અમે ધીરે ધીરે શરૂઆત કરી. કોઈક વાર ક્યાંક અમને એવું પણ થતું કે ક્યાંક અમે ખૂણામાં છીએ, ક્યાંક સેન્ટર નથી મળતું, પણ અમે હિંમત નહોતા હાર્યા કે કોઈ પણ જગ્યા મળે ત્યાં આપણે આપણી પૂરું આપણા 100% આપવા છે. એમ કરતાં આ સફર આગળ વધી અને આજે લગભગ વર્ષના 20-25થી વધારે કાર્યક્રમો સરકારના રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય કક્ષાના પણ કરીએ છીએ. અને દીકરીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગ્લોરિયસ ઇન્ડિયા અમેરિકા ખાતે, ચલો ઇન્ડિયા ખાતે અમે પ્રસ્તુતિ પણ કરી છે. એટલે માણસ પાસે બે વિકલ્પ રહેતા હોય છે કે હું મોટી જગ્યાએ જાઉં કે હું છું એ જગ્યાને મોટી બનાવું. તો તમે બીજો વિકલ્પ પસંદ કર્યો અને મને લાગે છે એના લીધે ચરોતર પ્રદેશમાં તેની આસપાસના વિસ્તારોમાં એક અલગ આખું આયામ બહુ બધા લોકો માટે ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે ગામ નાનું છે, એમાં કશું થાય નહીં. પણ મારે એ જ બધાને કહેવું છે કે તમે ગમે ત્યાં હો, તમારું લક્ષ્ય જો નક્કી હોય અને ખૂબ મહેનત કરવાની જો મનમાં ધગશ હોય તો તમે ક્યાંય પણ પહોંચી શકો છો. આજના સવારનું સુભાષિત છે દર્શક મિત્રો કે તમે ધગશ અને મહેનત કરી શકો છો તો ઈચ્છો ત્યાં પહોંચી શકો છો. તો આ વિચાર સાથે રહેશે અમારી, એના માટે ખૂબ ખૂબ આભાર. પણ જ્યારે તમે વાત કરી કે તમે 8 વર્ષના હતા ત્યારે તમારી તાલીમની શરૂઆત થઈ, દીકરો 8 વર્ષનો થયો ત્યારે ટ્રેનર બનવાની શરૂઆત થઈ, તમે અલંકાર કર્યું. એટલે માતૃત્વ ધારણ કરવું એના પછી ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી બધું જ બદલાઈ જતું હોય છે. તો એ એક દીકરાને તમે કીધું કે એણે બહુ સરસ સપોર્ટ કર્યો અમદાવાદને બધા આવતા હતા ત્યારે, પણ એ સમય કેવો હતો જ્યારે આ બધું તમારે સાચવીને બધાને સપોર્ટ તમે જ્યારે આધારસ્તંભ હોય ઘરના, ત્યારે આ પગલું લેવું કેવું તમને લાગે? સૌથી મોટો ચેન્જ તો એ છે કે અત્યારે એવું લાગે કે તમારા ઘરે રસોઈવાળા નથી. અત્યારે એવો ટ્રેન્ડ આવ્યો છે, પણ અમે તો ત્યારે પણ રસોઈ સવાર સાંજની જાતે કરતા, દીકરાને જાતે ભણાવ્યો. અત્યારે એ ઓર્થોપેડિક ડૉક્ટર છે, દીકરાની બહુ રેડિયોલોજીસ્ટ છે, પણ ક્યારેય ટ્યુશન્સ નથી અપાવ્યા, એને જાતે ભણાવવું. મારા 80 વર્ષ ઉપરના મારા સસરા હતા તો ખૂબ જ શોખીન હતા, એટલે દરરોજ એક વ્યંજન એમના માટે મારે બનાવવાનું હતું. પણ એ પણ મેં પ્રેમથી બનાવ્યું અને મારા માતા પિતા પણ એટલું જ મને પ્રેરણા આપતા કે એમની તું સેવા કરશે, એમનું પેટ ઠારશે તો જ તને આશીર્વાદ મળશે. એટલે સતત ગૃહ કાર્ય, બાળકની પણ એટલી જ ઉછેરવાની સમય, મારા સસરાની પણ સેવા અને સાથે સાથે આ જે સામાજિક જે કાર્યક્રમોમાં ભાગ લેવાનો હોય, અમારી વખતે ખૂબ જ, કારણ કે અમારી જ્ઞાતિ પણ ત્યાં, તે બધું સાચવીને હું જ્યારે કરું. તાલીમ પણ મેં જ્યારે 13 વર્ષે લીધી તો મને ખૂબ, કારણ કે એક રિયાઝ છૂટી જાય અને પછી આટલા વર્ષો પછી મેં તાલીમ શરૂ કરી તો ક્યાંક હિંમત હારી જવાતી હતી, પણ મક્કમ મનોબળ સાથે મેં ચાલુ રાખ્યું, પરીક્ષાઓ આપી અને એ
ફળ અત્યારે ઉગી નીકળ્યા. બહુ અલગ પ્રશ્ન છે. તમે ઘણી બધી વાતો કરી કે તમે આ રીતના જવાબદારીનું વહન કર્યું, તમે જી. આ રીતના કર્યું, જી. તમે દીકરીઓ માટે વાત કરી, પણ તમે આજની પેઢીના દીકરાને શું સલાહ આપશો? એવું તો કેવું પરિવારનું વાતાવરણ આપવું દીકરાએ કે બહુ બધી નમ્રતાઓ, બહુ વધારે મોકળાશથી પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે? જી, એ દરેક દીકરાએ જે વડીલો ઘરમાં હોય એમને એમના જે અધૂરા રહેલા સ્વપ્નો હોય એ જો પૂરા કરાવી શકે તો એ બહુ જ સારી વાત થાય. એમને ક્યાંક દરેક વડીલના મનમાં એક ધરબાયેલું હશે કે મારે આ કરવું હતું પણ હું આ ના કરી શક્યા, તો એની એક એને પ્રેરણા આપે, એમને મોકળાશ આપે અને એવું વાતાવરણ ઊભું કરે કે એ લોકો એ કરી શકે. તો કદાચ જે હું હજુ પણ કરું છું કે અમારી જ્ઞાતિની જે બહેનો હોય કે કોઈ પણ એવા, તો જેમણે ક્યારેય રંગમંચ ઉપર ગયા નથી પણ એક સ્વપ્નું તો હોય કે મેં આવું હું આ કરી ના શકી, તો એમને નૃત્ય નાટિકાઓ કે ગરબા કે વિવિધ પ્રકારના નૃત્યો કરાવીને એમનો રંગમંચ પર કાર્યક્રમ કરું છું. અને એવી ઘણી બધી નૃત્ય નાટિકાઓ મેં કરાવી. શ્રી ગુસાઈજી લીલા નૃત્ય નાટિકા એવી બહેનો પાસે કરાવી, વયસ્ક બહેનો, અને એ એટલી બધી લોકપ્રિય બની કે એના અમદાવાદમાં જ 3 થી 4 તો એના શો થયા. તો એ બધું વોલન્ટરી કામ હું કરું છું. તો એવી દરેક દીકરાઓ પણ જો દરેક પોતાના ઘરના વડીલોને એવી મોકળાશ આપે તો કદાચ સોનામાં સુગંધ મળે. એટલે જ્યારે વાત થઈ રહી છે જેન્ડર બેઝ, જ્યારે વાત કરું છું હું ખાસ, તો બહુ બધા એવું માને છે કે નૃત્યમાં પુરુષ ન હોવો જોઈએ. આજકાલ શરૂ થયું છે, મોકળાશ મળે છે, એટલે બહુ બધા ગુજરાતમાં પણ મૌલિનભાઈથી લઈને બહુ બધા એવા કલાકારો છે જેણે કથક પ્રેક્ટિસ, બિરજુ મહારાજની વાત કરીએ, સારામાં સારા કથક ડાન્સર્સ મળ્યા છે. પણ સામે એ પણ મેન્ટાલિટી નથી જોવા મળતી કે ઘરકામ તો સ્ત્રીઓના જ શિરે જવાબદારી રહે છે. તો એ દિશામાં તમને કેવી સમરસતા જોવા ઈચ્છો છો તમે? આપણે તો હંમેશા એવું જ બોલીએ છીએ ને કે મોર કેટલું સુંદર નૃત્ય કરે છે. એટલે અમારા તો બધા જ લગભગ ગુરુઓ બધા મેલ ડાન્સર્સ છે અને અદ્ભુત નૃત્ય કરે છે. અને એમને તમે જાહેર જીવનમાં જુઓ તો એમાં એનો અંશ નથી દેખાતો. એમનું પૌરુષત્વ એટલું જ જળવાયેલું હોય છે. એટલે પુરુષો પણ નૃત્ય તો શીખી જ શકે અને ખૂબ સુંદરતાથી કરે છે. અને મને લાગે છે દરેક ક્ષેત્રમાં, પછી એ શેફ હોય કે કોઈ પણ ક્ષેત્રમાં, એ આગળ જ છે પુરુષ તો શીખી તો શકે. અને આપનો બીજો પ્રશ્ન શું હતો? કે સામે એ જ વસ્તુ જો આપણે વિપરીત જોઈએ, ઘરકામમાં પુરુષોનો સહયોગ, કેમ કે તમે કીધું કે વ્યંજન બનાવવું, એટલે હું એવું ક્યાંય અપેક્ષિત નથી કરતો કે ઘરના અન્ય પુરુષ સભ્યો કેમ રસોડામાં ન પહોંચ્યા, પણ આજના સમયને જોતા તમને શું લાગે છે, કેવું પરિવર્તન આવશ્યક છે આ દિશામાં? મને લાગે છે આવી ગયું છે. 2 પરિવર્તન જોવા મળે છે. એક તો પહેલાં જે પુરુષ એમનો અલગ ક્ષેત્ર બનાવતા હતા, એને બદલે સામંજસ્ય મને જોવા મળે છે પતિ પત્નીમાં. એટલે નવી પેઢી ખૂબ હેલ્પફુલ છે અને એમની પત્નીની મનોવેદના કે સમજે છે અને સાથે સહાયક બને છે. એ મને તો આ બદલાવ જોવા મળે છે. અને બીજો મોટો બદલાવ મને સાસુ વહુમાં બહુ જ જોવા મળે છે કે જે પહેલાંની પેઢીમાં જે અંતર હતું એને બદલે હવે દરેક સાસુ પોતાની પુત્રવધૂને દીકરીની જેમ માને છે. અને એ બંનેમાં બહુ જ સામંજસ્ય જોવા મળે છે. એટલે આ 2 બદલાવ હું અત્યારે આટલા, મને લગભગ 63 વર્ષ થયા, પણ આ બદલાવ મને ખૂબ જ સમાજમાં જોવા મળે છે. વાહ, એટલે બહુ સરસ વાત છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે તો ઘરે રાંધીએ છીએ ને પુરુષ તરીકે, એટલે મારા મમ્મી બહુ એવું સ્પષ્ટ કહેતા હોય છે કે તું વઘાર કરવા આવ્યો તો રાંધવા નહોતો આવ્યો. પ્રી અને પોસ્ટ રસોઈનું કામ જો મારા પોતાના જ હસબન્ડ છે,
એ બહુ જ સરસ રસોઈ ઘણીવાર એમની જ બનાવે છે અને બધું જાતે તૈયારી પણ કરતા હોય છે એટલે એટલે આ રીતનું પરિવર્તન આવશ્યક છે કે તમે સહભાગી થાઓ, જી નહીં કે અને મને લાગે છે કે એ કોઈ કલાકાર માટે બહુ પીઠબળની વાત છે કે જી. આવા જીવન સાથી હોવા હોવા જે જોઈએ. સમજે છે, જી. કારણ કે કલાકાર એ જેન્ડર બદલીને પણ અભિનય કરતા હોય છે. તમે ઘણી વખત પુરુષ પાત્ર ભજવતા હોવ છો, જી તો એ ખાલી ફિઝિકલ મેનરિઝમ ચેન્જ નથી, નથી તમે એને સ્વભાવગત સમજો છો. જી. એટલા માટે મારે ખાસ આ જાણવું હતું. જી જી અભિનય માટે તમે શું ટિપ્સ આપશો અમને? જે મનની અંદરના તરંગો છે એ જ ચહેરા પર લાવવાના છે. એટલે ઘણા બધા મોટા કલાકારોએ તો બધું બહુ કહ્યું છે, એટલે હું તો એમાં પણ બહુ જ કથકમાં બહુ જ સહજ અભિનય હોય છે અને કદાચ એટલે જ એ સહજતા જે મનના ભાવ છે એ ખૂબ સહજતાથી આપણે રજૂ કરી શકીએ. એ જ કારણ કે અભિનય તો દરેકની પોતાની આગવી અને અંદરની જે ભાવનાઓ છે એને જ આપણે હાવ અને ભાવ, તો આપણે કહીએ છીએ કે ચહેરાથી વ્યક્ત ત્યારે એ હાવ છે, આંગિક હોય ત્યારે હેલા છે અને એ ભાવ રજૂ કરે છે, માટે આપણે હાવભાવ કહીએ છીએ. તો ખૂબ જ સહજતાથી, કોઈ જ એક્ઝાગરેશન નહીં, તો એ અભિનય સચોટ જ બને. જી, ખૂબ ઉત્તમ અને બહુ સહજતાની વાત છે, ખૂબ જી. સ્પર્શી જાય એવી છે. પણ દર્શક મિત્રો, આજનો આપણે કાર્યક્રમના અંતિમ સેગમેન્ટ તરફ આગળ વધીએ એ પહેલાં નમ્રતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા. આપે ગુડ મોર્નિંગ ગુજરાતના દર્શકો સાથે વાત કરી અને તમારા વિચારો, તમારી સંઘર્ષની વાતો એ ઘણા બધા લોકોને પ્રેરિત કરશે એવી આશા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.